તો જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે 20 થી 25 હજારનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો હવે જોવાનું એ રહ્યું કે સ્વચ્છતાના મામલે બનાવેલા નિયમોની અમલવારી કેટલી કડકાઈથી કરવામાં આવે છે. શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હીકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી ફેલાવતા હોય છે, જેના કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. જેથી મ્યુનિસિપલ કમિશનર એમ થેનારેસને અધિકારીઓને સૂચના આપી હતી કે જાહેરમાં જે પણ લોકો થૂંકીને ગંદકી ફેલાવે છે તેમને દંડ કરવા સૂચના અપાઈ છે. જેના પગલે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 152 જેટલા લોકોને જાહેરમાં થૂંકતા ઝડપી તેમની સામે કાર્યવાહી કરાઈ છે. આપને જણાવી દઈએ કે જાહેરમાં પાન ખાઈ થૂંકશે તો ₹10,000 સુધીનો દંડ અને જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકનાર સામે 15,000 સુધીનો દંડ નક્કી કરાયો છે. રાજકોટમાં રોડ પર થૂંકનારાઓની હવે ખેર નહીં, કારણ કે આરએમસીએ જાહેરમાં ગંદકી ફેલાવતા લોકો સામે આકરો નિર્ણય કર્યો છે. સુરતમાં રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમની અંદર વિપક્ષ અને શાસક સામસામે આવી ગયા હતા. એક જ આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત 2 વાર કરવામાં આવ્યું. સુરતમાં વાહવાઈ લૂંટવાના ચક્કરમાં હાસ્યપદ બનાવ બનીને સામે આવ્યો છે. વાત જાણે એવી છે કે અહીંયા એક જ આઇકોનિક રોડના 2 વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ગતરોજ વિપક્ષ દ્વારા કરાયું હતું ખાતમુહૂર્ત અને આજે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખાતમુહૂર્ત કર્યું. અહીંયા ₹3500 કરોડના ખર્ચે આઇકોનિક રોડ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષનું કહેવું છે કે આ અંગે અગાઉ તેઓએ રજૂઆત કરી હતી, તો બીજી તરફ શાસક પક્ષનું કહેવું છે કે આઇકોનિક રોડનું મંજૂર કરવામાં આવ્યો હોવાનો જશ ખાટવા માટે કાર્યક્રમ વહેલો કરી દેવામાં આવ્યો છે. અને આમ આઇકોનિક રોડ મંજૂર કરવામાં પ્રજામાં જશ ખાટવા શાસક વિપક્ષ આમને સામને આવી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ તો થઈ રાજકારણની વાત, પરંતુ આ આઇકોનિક રોડ સુવિધાથી સવાર હશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જામ્યો છે. આપના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ પક્ષોમાં આયારામ ગયારામ શરૂ થઈ ગયું છે. ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ થયા છે. કેશોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશ્વિન ખટારિયા અને સમીર પાટાણી પણ ભાજપમાં સામેલ થયા છે. આ તમામે ભાજપ પ્રદેશ CR પાટીલની હાજરીમાં જ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આપના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ પોતાના મત વિસ્તાર વિસાવદરમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. ભાયાણી ભાજપમાંથી જ આપમાં આવ્યા હતા. એટલું જ એવું કહી શકાય કે આ ભાયાણીનો ઘર વાપસી છે. ખાખીનો દુરુપયોગ કરનાર જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તરલ ભટ્ટની નાટકીય ઢબે ગુજરાત એટીએસે ધરપકડ કર્યા બાદ તેને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં એટીએસે તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આપણે જણાવી દઈએ કે તરલ ભટ્ટ છેલ્લા 7 દિવસથી ફરાર હતો. ધરપકડ બાદ પણ તપાસમાં સહયોગ ન કરતા હોવાનું અને ગોળ જવાબો આપતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ 4 દિવસના રિમાન્ડમાં નવા ખુલાસાઓ થાય તેવી સંભાવનાઓ છે. આ સાથે જ અન્ય નવા નામ પણ ખુલે તો નવાય નહીં. આપણે જણાવી દઈએ કે તરલ ભટ્ટ જૂનાગઢના માણાવદર સર્કલમાં ફરજ બજાવતા હતા અને આ જૂનાગઢ ખંડણી કેસમાં તેની જ ટીમના લોકો એટલે કે પોલીસ ટીમ તેને શોધી રહી હતી. તોડપાડી કરનારા અને આ કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની સામે કુલ 5 જેટલી ફરિયાદ નોંધાઈ છે, જ્યારે તોડનો આંક 1.54 કરોડે પહોંચ્યો છે. મહેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલતી જે તે સ્કૂલમાં નિયમોનો ઉલ્લંઘન અંગે આરટીઆઈ કરી માહિતી મેળવતો હતો અને બાદમાં સ્કૂલ બંધ કરવાની ધમકી આપી કરોડોની ખંડણી પડાવતો હતો. તે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ એક બાદ એક ફરિયાદ નોંધાઈ રહી છે. અત્યાર સુધીમાં તેની સામે કુલ 5 ફરિયાદ નોંધાઈ છે, જેમાં 1.54 કરોડની ખંડણી પડાવી હોવાનું સામે આવ્યું છે. 4 સુરત અને 1 ભાવનગરના સ્કૂલ સંચાલકોએ ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્ર પટેલ છેલ્લા 30 વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલો હતો, જેથી સ્કૂલની તમામ દુખતી નસ તે જાણતો હોવાથી સંચાલકોના નાક દબાવી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને આશંકા છે કે મહેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં 10 કરોડથી વધુની ખંડણી પડાવી હોઈ શકે છે. આ ઉપરાંત તે કોની છત્રછાયામાં મોટો થયો અને તેને કઈ રીતે આ બધા કારનામા કર્યા છે તેની તપાસ હાલ ચાલુ છે. હરણી બોટ દુર્ઘટનાને 15 દિવસ જેટલો સમય થવા આવ્યો છે. મુખ્ય આરોપી પર હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા વાલી મંડળ કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યું છે. હરણી બોટ દુર્ઘટનાને લઈ પોલીસ કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ કાર્યવાહીથી વાલીઓને સંતોષ ના હોવાના કારણે 15 દિવસ બાદ પેરેન્ટ્સ એસોસિએશન મેદાને આવ્યું છે. આ દુર્ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ તે માત્ર બોટ સંચાલકો અને કોન્ટ્રાક્ટર સામે જ કેમ? આ કોન્ટ્રાક્ટ આપનાર કોર્પોરેશન અને 2 જવાબદાર શાળા સામે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ.
તેવી માંગ કરાઈ રહી છે. સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે હરણી લેક ઝોન ખાતે બોટ પલટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આખું ગુજરાત આ દુર્ઘટનાથી હચમચી ગયું હતું. વધુ બાળકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે તંત્રએ વાહન ચાલકો સામે પણ કાર્યવાહી થાય છે. બ્લેકલિસ્ટ થયેલા વાહનને કારણે જો કોઈ અકસ્માત થાય અથવા તો વાહન વેચવું હોય તો પણ આવનાર દિવસોમાં મુશ્કેલ થઈ શકે છે. ત્યારે જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. રાજ્યમાં આરટીઓ સામે વધુ એક વિવાદ ઉભો થઈ રહ્યો છે, જેમાં 1 એપ્રિલ 2021 પછી ખરીદેલી કાર, બસ, ટ્રક સહિતના વાહનો બ્લેકલિસ્ટ કરાયા હોવાની ફરિયાદ થઈ છે. રાજ્યમાં કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગે રજીસ્ટ્રેશન ફી વધારવાનું પેન્ડિંગ હોવાનું જણાવી અંદાજે 9 લાખ વાહનો બ્લેકલિસ્ટ કર્યાનું જાણવા મળ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીના અંગે ફરિયાદ કરી છે. આપને જણાવી દઈએ કે રાજ્યના મંત્રી મુકેશ પટેલની કાર, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પુત્રની કાર, કોંગ્રેસના નેતા દર્શન નાયકની કાર પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. છેલ્લા 2.5 વર્ષમાં નોંધણી કરી પોતાના નામે કરેલા તમામ વાહનો બ્લેકલિસ્ટ થતા વાહન ચાલકો દોડતા થઈ ગયા છે. હવે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. 3 દાયકા બાદ અમદાવાદની શાન બની ડબલ ડેકર બસ. 6 કરોડના ખર્ચે 7 બસો અમદાવાદમાં દોડતી થઈ. આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. જે બાદ હવે અમદાવાદમાં પણ એએમસી દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઈ છે. અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં જેટલા 60 લોકો બેસી શકે છે. બસની બીજી વિશેષતાઓમાં વાત કરીએ તો 900 mm ફ્લોર હાઇટ, 4750 mm હાઇટ, 9800 mm લંબાઈ, 2600 mm પહોળાઈનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કે 7 બસો અમદાવાદમાં દોડતી થઈ છે. ધીમે ધીમે બસોમાં વધારો કરવામાં આવશે અને 25 સુધી લઈ જવામાં આવશે. અમદાવાદની એમજે લાઇબ્રેરી, વીએસ હોસ્પિટલ અને એમટીએસનું સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદીઓની સુવિધામાં હવે વધારો થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે સુધારાવાળું બજેટ રજૂ કરાયું. આ બજેટમાં એમજે લાઇબ્રેરી, વીએસ હોસ્પિટલનું સુધારાવાળું બજેટ રજૂ કરાયું. જેમાં ખાસ કરીને એમજે લાઇબ્રેરીના 17.39 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ 1.35 કરોડના સુધારા મૂક્યો છે. તો સુધારા સાથે 18.74 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એમસીના સુધારાવાળા બજેટમાં અદ્યતન ફાયર સિસ્ટમ, મ્યુઝિકલ ફાઉન્ટેન માટે જોગવાઈ કરાઈ છે. તો વીએસ હોસ્પિટલના ₹211 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ₹49 કરોડના સુધારો કરી સુધારા સાથે કુલ ₹261 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એમટીએસનું ₹673.50 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. શહેરના રિંગ રોડ સહિત ઓડા વિસ્તારમાં એમટીએસ બસોના નવા રૂટ શરૂ કરવામાં આવશે. સાથે જ 59 ઈ બસોનું ક્રોસ કટિંગ સાથે ખરીદી કરીને 1111 કરવામાં આવશે. આંદોલન તો ચાલુ જ રહેશે, આવું કેવું છે લગભગ 1000 જેટલા યુવાનોનું. ઉલ્લેખનીય છે કે રાજકોટ પીજીવીસીએલની બહાર લગભગ 1000 જેટલા યુવાનો ધરણા પર બેઠા છે. રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર રાતવાસો કરી છેલ્લા 3 દિવસથી આ આંદોલનકારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં પણ ભરતી નહીં કરાતા યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવાનોની એક જ માંગ છે કે અમને અમારો હક આપો. જ્યાં સુધી કોઈ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ ધરણા ચાલુ રાખશે. તો આ ઉમેદવારો સાથે એનએસયુઆઈ પણ સતત 3 દિવસથી લડત પર ઉતર્યા છે અને પીજીવીસીએલમાં જીએસઓ 4 મુજબ ભરતી કરવાની માંગણી કરી રહ્યા છે. તો આ સાથે જ એજીએમ અવિનાશ કટારાનું કહેવું છે કે ઉમેદવારોની માંગણી તો વ્યાજબી છે, પરંતુ આરટીઆઈને જે ખોટી માહિતી આપી છે તે અધિકારી સામે કાર્યવાહી થવી જ જોઈએ. તો વાત હવે બાળ સુરક્ષાની નવતર પહેલ. અમદાવાદ સિવિલના 1200 બેડ હોસ્પિટલમાં નવજાત ત્યજી દીધેલ શિશુ માટે ત્યાં એક પાણું મૂકવામાં આવ્યું છે. 1200 બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વારની આગળ એક પાણું મૂકવામાં આવ્યું છે. આ પાણામાં બાળક મૂકનાર વ્યક્તિની ઓળખ પણ જાહેર કરવામાં નહીં આવે. ત્યજી દીધેલ બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે પાણું મૂકવામાં આવ્યું છે. સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મ લેનાર બાળકને કચરાપેટી, જાળીઓ કે અવાવરૂ જગ્યાએ મૂકીને ત્યજી દેવામાં આવે છે. ત્યારે આ પ્રકારે બાળકને હંમેશા માટે ત્યાગ કરવા ઈચ્છતા હોય તે આ 1200 બેડ ઇમરજન્સીની બહાર મૂકેલ પાણામાં બાળકને મૂકી જઈ શકે છે અને મૂક્યા બાદ ત્યાં રહેલ બેલ દબાવવાનો રહેશે.
તો આ કેસમાં બાળકને પાણામાં મૂકનારની ઓળખ છે કે જે ગુપ્ત રાખવામાં આવશે, જાહેર નહીં કરવામાં આવે. હાલ સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં મુખ્ય કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિની બેદરકારી જણાશે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ તંત્રએ તૈયારી બતાવી છે. મિલકત હડપ કરવા માટે પોતાના મા બાપને મરવા માટે મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ એક માએ નોંધાવી છે. કળિયુગ કોને કહેવાય તેનો વધુ એક પુરાવો મળ્યો છે. નવરંગપુરામાં 2 પુત્રો અને પુત્રવધૂના ત્રાસના લીધે વૃદ્ધે કેનાલમાં જમ્પ લાવીને આત્મહત્યા કરવાની ફરજ પડી છે. વૃદ્ધે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આત્મહત્યા કરી હતી. તેના પછી માતાને પણ આપઘાત કરવા માટે બંને પુત્રો દબાણ કરતા હતા. તેના પગલે વૃદ્ધાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને પુત્રો અને પુત્રવધુઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવીને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. માતાના કહેવા પ્રમાણે બંને પુત્રો અવારનવાર મા બાપને વહેલા મરી જવા માટે ટોણા મારતા હતા. તેની સાથે કહેતા હતા કે તમે મરો તો મકાન અમારા નામે થાય. હદ તો ત્યારે થઈ કે જ્યારે બંને પુત્રોએ તેમને એવું કહી દીધું કે જો તારો જીવ ન ચાલતો હોય તો તું કેનાલ પર ઊભી રહેજે, અમે ધક્કો મારી દઈશું. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોની અંદર સતત 3 દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે. તો દિલ્હી સહિત કેટલાક રાજ્યોની અંદર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ પર બરફ વર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ બરફથી ઢંકાઈ ગયા છે. આપણે જણાવી દઈએ કે વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી બરફ વર્ષા થઈ છે. તો જમ્મુ કાશ્મીરમાં હજુ 5 ફેબ્રુઆરી સુધી બરફ વર્ષા ની આગાહી કરાઈ છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમાચલ પ્રદેશના શિમલામાં બરફમાં તોફાનની આગાહી કરવામાં આવી છે. શિમલાના કાલકા રેલમાર્ગ, અટલ ટનલ, લાહૌલ સ્પિત અને સફેદી છવાઈ ગઈ છે. આ સાથે હિમાચલ પ્રદેશમાં 240થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તો લાહૌલ અને સ્પિતિમાં 165 રસ્તા બ્લોક થઈ ગયા છે. તો વળી નવી રચાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક દિલ્હીના હવામાનને અસર કરી શકે છે, જેના કારણે આગામી દિવસો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.